اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ألم تر أن الله خلق السماوات والأرض بالحق إن يشاء يذهبكم ويأتي بخلق جديد وما ذلك على الله بعزيز صدق الله العلي العظيم. આપણો જે સબ્જેક્ટ ભાઈ તથા બહેનો અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આપણો જે સબ્જેક્ટ મેટર છે તે સુરત ઇબ્રાહીમ છે. ગયા અઠવાડિયે આપણે વર્ષ નંબર 18મી આયતની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે 19મી આયત અને 20મી આયતની ચર્ચા કરીશું. હવે આપણે આ 19મી આયત ઉપર આવીએ એની પહેલાં એટલે મુખ્તસરમાં 18મી આયતમાં આપણે કઈ મુખ્તસરની મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. તે હતી કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આ આયતમાં ફરમાવે છે કે જે લોકો અલ્લાહ સુબહાન વ તઆલાનો ઇનકાર કરતા હોય એ લોકોનો નેક અમલનો દાખલો આપણે આપે છે કે રાખ જેવો છે. મતલબ કહેવાનો કે એક હવા આવે તો રાખ ઉડી જાય છે, નામો નિશાન નથી હોતી. મતલબ કહેવાનો એ છે કે આ લોકો એટલે કે જેઓ અલ્લાહ સુબહાન વ તઆલાનો ઇનકાર કરે છે અને એ લોકો જે નેક અમલ કરે છે એ લોકોની વેલ્યુ બહુ મોટી નથી, પરમેનન્ટલી નથી, બહુ ટેમ્પરરી એ લોકોની વેલ્યુ હોય છે. રાખ થોડીક વાર માટે હોય છે અને પછી એક હવા આવે તો ઉડી જાય છે, નામો નિશાન વગર. હવે બહુ ઇમ્પોર્ટન્ટની વસ્તુ હું 19મી આયત ઉપર આવું એની પહેલાં મને એક પ્રીએમ્બલ આપવું છે, કારણ કે 19મી આયતની અન્ડરસ્ટેન્ડિંગ માટે આ જરૂર છે. વર્ષ નંબર 9માં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપણું ધ્યાન દોરે છે કે શું તમારી પાસે તે લોકોની ખબર નથી આવી જે તમારી પહેલાં હતા? ને 3 કોમો ઉપર પછી આપણે 3 કોમની વાત કરી છે સ્પેસિફિકલી, નબી નૂહની કોમ, આદ અને સમૂદ. હવે એક ચિત્તાર આપણને આપે છે આના પછી આ ચિત્તાર આપણને આવી રીતે આપે છે કે એનું જે મેઇન ફોકસ જે છે ને એ છે એ લોકો ઉપર કે જેઓ અલ્લાહ સુબહાન વ તઆલાનો ઇનકાર કર્યા હતા. અને એના જે ડિસ્કશન પોઈન્ટ્સ હતા એ મને તમારી સમક્ષ રજૂ કરવા છે એટલા માટે બહુ બ્રીફલી કે આપણો જે મુદ્દાનો પોઈન્ટ છે વર્ષ નંબર 19નો એ આપણે સમજીએ તો આપણે જોશું કે અલ્લાહ સુબહાન વ તઆલા આ લોકો ઉપર આપણું ધ્યાન ખેંચે છે. નૂહની કોમ, સમૂદ, આદ. પૈગંબરો મોકલાવ્યા કે છે આ જ આયત પછી પૈગંબરો દલીલો સાથે મોકલાવ્યા. લોકો એ લોકોને ઇનકાર કર્યા. 3 જાતની આર્ગ્યુમેન્ટ આપી. પૈગંબરોએ 3 જાતના જવાબો આપ્યા 3 આર્ગ્યુમેન્ટના. પછી પૈગંબરો એ લોકોની પાસે 3 કોન્સેપ્ટ મૂક્યા. એક હતું તવક્કલ, બીજું હતું સબર અને ત્રીજું હતું કામયાબી માટે દુઆ. લોકોએ એ લોકોને ધમકી આપી. અલ્લાહ સુબહાન વ તઆલાએ વહી મોકલાવી કે હું આ લોકોને હલાક કરીશ. અલ્લાહ સુબહાન વ તઆલા આ લોકોને હલાક કર્યા. અલ્લાહ સુબહાન વ તઆલા પછી કહે છે કે આ લોકો જહન્નમમાં ગયા. જહન્નમમાં એ લોકોની જે હાલત હતી એ હાલત આપણને સમજાવી.
એ પછી 18મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા હવે કહે છે કે આ લોકો કે જેઓ નેક અમલ પણ કર્યા હતા ને, તો એ લોકોની નેક અમલની પણ વેલ્યુ નથી, કારણ કે એ લોકોએ અલ્લાહ સુબહાન વ તઆલાનો ઇનકાર કર્યા હતા. સી ધ ફોકસ? પહેલેથી જ કયા લોકો ઉપર હતું? કે જે લોકો અલ્લાહ સુબહાન વ તઆલાનો ઇનકાર કરે છે. તે આઈડિયા અહીંયા આ હતો કે આ લોકો જે અલ્લાહ સુબહાન વ તઆલાનો ઇનકાર કરે છે, એ લોકો કોઈ પણ અલ્લાહ સુબહાન વ તઆલાની રિયાલિટી હતી, હક જે હતું, એનો મતલબ આ છે કે જે આ ક્રિએશન, જે આ પૈદાઈશ છે, એ અલ્લાહ સુબહાન વ તઆલાનો હક છે, આ રિયાલિટી છે, આ હક છે, રમત ગમત નથી. આ તમારું પોતાનું એક્ઝિસ્ટન્સ એ હક છે. મેં તમને પેદા કર્યો છે, મેં આ જમીનને પેદા કર્યું છે, મેં આસમાનને પેદા કર્યું. આ લોકો જે અલ્લાહ સુબહાન વ તઆલાનો ઇનકાર કરતા હતા, દે આર નોટ ઇવન ધી અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધીસ રિયાલિટી, કે આ એક્ઝિસ્ટ થાય છે, હું પોતે એક્ઝિસ્ટ થાઉં છું, બનાવવાવાળો છે કોઈ મને, એને એ લોકો ઇનકાર કરતા હતા. ધ ફોકસ ઇઝ ઓલ અપોન ધેમ, કે જો એ લોકોનું સ્ટેટસ ક્યાં સુધી આપણને લઈ જાય છે, આસ્તે આસ્તે હલાક કર્યા, એ લોકોના ગુનાઓ, એ લોકોના નેક અમલોની કાંઈ વેલ્યુ નથી. 19મી આયતમાં હવે જો એક રેશનલ બાબતની વાત કરે છે, અકલી બાબતની વાત કરે છે, સમજાવવા માટે આ લોકોને કે જે હજી ઇનકાર કરતા હોય, અને ઈમાનદારો માટે આ સબક છે. શું કહે છે? જો અલ્લાહ સુબહાન વ તઆલા વર્ષ 90માં કહે છે, શું તમે નથી જોયું કે અલ્લાહ સુબહાન વ તઆલા આસમાનો અને જમીનને હકના આધારે પેદા કર્યા છે. હી હેઝ ક્રિએટેડ વિથ ટ્રુથ, હી હેઝ ક્રિએટેડ ઇન ટ્રુથ. બિલહક્કી શબ્દ યુઝ કર્યા છે. બિલહક્કીનો મતલબ વિથ ધ ટ્રુથ. અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે. જો અહીંયા શબ્દ કેવી રીતના શરૂ થાય છે? અલમ તર. જ્યાં કોઈ પણ આયત અલમ તરથી શરૂ થાય, અલ્લાહ સુબહાન વ તઆલા આપણી અક્કલ જે એણે પેદા કરી છે, જે એણે આપણને આપી છે, ઇન્ટેલિજન્સ જે એણે આપ્યું છે, અલમ તર જ્યારે યુઝ કરે છે ત્યારે એ કહે છે, શું તમે નથી જોયા? અલમ તર, શું નથી જોયા? આ જમીન, આ આસમાન મેં હકની સાથે પેદા કર્યું છે. યુ અલમ તર મીન્સ જ્યારે કે શું તમે નથી જોયા, એનો મતલબ એમ નહીં કે તમે આ આઈસાઇટથી નથી જોયા, આંખથી નથી જોયા, એનો મતલબ એ નથી. એનો મતલબ થાય છે કે તમે જ્યારે જુઓ ત્યારે તમે વિચાર કરો, અને વિચાર કરીને તમે ઇન્સાઇટ લ્યો, એની જે હિકમત છે એને તમે સમજો. તો આપણે અહીંયા ધ્યાન શું કહે છે કે તમે વિચાર નથી કરતા કે આ આસમાનો અને જમીન હકની સાથે પેદા કર્યું છે, રમત ગમત નથી. આ મેં આમ જ નથી પેદા કર્યું જસ્ટ તમારી મસ્તીઓ માટે, મેં પેદા કર્યું છે મકસદ માટે. એક અકલી માણસ આ જ્યારે હકને જોઈએ, બીકોઝ હી સેઇંગ અલ્લાહ સુબહાન વ તઆલા આઈ હેવ ક્રિએટેડ વિથ ધ ટ્રુથ, એ આ હકને જોઈએ, આ રિયાલિટીને જોઈએ, એક અકલી માણસ આ કન્ક્લુઝન ઉપર આવશે કે રેશનલી, કન્સીવેબલી, પ્લોઝિબલી આ બધું ક્રિએશન કરવામાં આવ્યું છે મકસદ માટે. એક મકસદ હોવો જોઈએ. અને જો આ કબૂલ કરી નાખે એક અક્કલી માણસ, તો એ પણ એને કબૂલ કરવું પડશે કે જે આ પેદા કરવાવાળો છે, કે જે અક્કલ મને આપી છે, તો એની અક્કલ કેટલી હશે? જો આવી અક્કલ મને આપી હોય, આવું ઇન્ટેલિજન્સ મને આપ્યું હોય, તો એનું ઇન્ટેલિજન્સ ક્યાં હશે? એની નોલેજ, ઇલ્મ ક્યાં હશે? એની શક્તિશાળી ક્યાં હશે? તો શું આખી કાયનાત મકસદ વગર પેદા કર્યો હશે? ઇનફેક્ટ આ આયત એ મખલુકે ઇન્સાન, એટલે કે એવરી હ્યુમન બીઇંગ્સને દાવત આપે છે અલ્લાહ સુબહાન વ તઆલા કે મેં તમને ઇન્સાન તરીકે અક્લ આપી છે, તો હું તમને દાવત આપું છું કે મારી જે હક, મેં જે રિયાલિટીને પેદા કરી છે, એના ઉપર તમે વિચાર તો કરો. મને 4 આયત અલ્લાહ સુબહાન વ તઆલા જે કુરાનમાં 4 આયત આ અલમ તરથી શરૂ થાય છે ને, મને એના ઉપર વાત કરવી છે, બિકોઝ આઈ થિંક ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. સૂરતુલ હજ વર્ષ નંબર
18માં જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે, અલમ તરા અન્નલ્લાહ યસજુદુ લહુ મન ફિસ સમાવાતિ વ મન ફિલ અર્ઝિ વશમ્સુ વલ કમરુ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, શું તમે નથી જોયું કે જે કંઈ આસમાનમાં અને જમીનમાં છે બધા જ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો સજદો કરે છે. સૂરજ, ચાંદ, તારાઓ, પર્વત, આ બધાય અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો સજદો કરે છે. અહીંયા આપણને આપણું ધ્યાન ખેંચે છે કે શું તમે નથી વિચારતા કે આખી પૈદાઈશ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો જો સજદો કરતો હોય તો પછી એ ઇન્સાન, તું આટલો એરોગન્ટ શા માટે છો? તું શા માટે મારો સજદો નથી કરતો જ્યારે મારો આ બધી રિયાલિટી મારો સજદો કરતો હોય? હું જરૂર તને પાછો મારી પાસે લઈ આવીશ અને તારા અમલો ઉપર હું તારો હિસાબ કિતાબ લઈશ. સી અલમ તરા, નથી વિચાર કરતા તમે? પછી આગળ જાય છે સૂરતુલ લુકમાનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે, અલમ તરા અન્નલ્લાહ યુલિજુલ લૈલ ફિસ નહારી વ યુલિજુન નહારા ફિલ લૈલી વસખર શમ્સ. પછી આગળ વધે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા શું કહે છે, શું તમે નથી જોયું કે રાત દિવસમાં દાખલ થાય છે? લુક એટ ધ વે હી એક્સપ્રેસીસ ઇટ. રાત દિવસમાં દાખલ થાય છે અને દિવસ રાતમાં દાખલ થાય છે. વિશે આપણે જન્મ્યાથી જ આપણે આ જોઈ રહ્યા છીએ ને કે દિવસ આવે છે ને રાત આવે છે. ફોર અસ ઇટ્સ રૂટીન. પણ આપણે વી નેવર માર્વેલ્ડ એટ ધ ફેક્ટ દેટ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દિવસ ક્રિએટ કર્યો છે, રાત ક્રિએટ કરી, એન્ડ સી હાઉ હી બ્રિંગ્સ ઇટ ઇન અવર લાઈફ એન્ડ હાઉ હી ટેક્સ ઇટ અવે એન્ડ હાઉ હી બ્રિંગ્સ દિવસ ઇન અવર. સી હાઉ interesting the whole phenomenon is, but we never think beyond that because we have accepted the fact that it's routine. It will always occur. It will always happen. પછી આગળ વધે છે અને સૂરજ તથા ચાંદ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને તાબી કરી દીધા છે. મીન્સ યસ આઈ હેવ મેડ ધેમ સરેન્ડર ટુ માય નિઝામ, ટુ માય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. આ દિવસનો એક રૂલ છે કે એ આવશે અને જાશે. રાતનો એ પણ રૂલ છે, આવશે અને જાશે. સૂરજ પણ એની ઓર્બિટ ઉપર હશે, ચાંદ પણ એની ઓર્બિટ ઉપર હશે. આ બધી વસ્તુઓ મેં તાબે કરી છે ઇન્સાન તારા માટે. તારા માટે કે તું ફાયદો લે તોય પણ તું મારો સજદો નહીં કર. કોને આ કહે છે? ઇન્સાનોને કહે છે, સ્પેસિફિકલી કાફરનો. પછી આગળ વધીએ તો આપણને મળશે સૂરતુલ ફિલ, આપણને બધાને ખબર છે ને. અલમ તરા, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલમ તરા કૈફા ફઅલા રબ્બુકા બિ અસ્હાબિલ ફીલ. શું તમે નથી જોયું કે તમારા પરવરદિગાર જેવો કાબાને નાબૂદ કરવા માટે આવ્યા હતા, મેં એ લોકોની હાલત શું કરી? અગેન આ ઇવેન્ટ બની ગયો છે, આપણી સામે બની ગયો છે. હિસ્ટોરિકલી ઇઝ કરેક્ટ ઇવેન્ટ. આપણે અહીંયા ધ્યાન ખેંચે છે કે નથી જોયું મેં કેવી રીતે એ લોકોને હલાક કર્યા. અને પછી સૂરે ફજર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો શું કહે છે, અલમ તરા કૈફા ફઅલા રબ્બુકા બિ આદ. આદની કોમને મેં હલાક કરી હતી. ત્યાં મેં પૈગંબરો મોકલાવ્યા હતા, એ લોકો રિજેક્ટ કર્યા. નબી હૂદ એ લોકોને કહે છે, શું કહે છે જો અહીંયા, ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ વે હી ઇઝ એક્સપ્લેનિંગ. બેશક હું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પર ભરોસો રાખું છું, તવક્કલ કરું છું કે જે મારો પરવરદિગાર છે અને તમારો પણ પરવરદિગાર છે. કોઈ ચાલનારું જાનવર એવું નથી કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની કાબૂમાં ન હોય. તે છતાં પણ જો તમે તેનાથી ફરે, એટલે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાથી ફરી જશો તો મેં તમને તે સંદેશો પહોંચાડી દીધો છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો સંદેશો પહોંચાડી દીધો છે જેના માટે હું તમારી પાસે આવ્યો છું. અને મારા પરવરદિગાર તમારી જગ્યાએ બીજી કોમ લઈ આવવાને કાયમ કરશે અને તમે એને કોઈ જાતનું નુકસાન નહીં પહોંચાડી શકો. એ એરોગન્ટ ઇન્સાન, તું છતાંય પણ સજદો નથી કરતો મારો. યુ સી આ બધાય જે આ 4 મેં આયતો તમને અલમ તરથી જે શરૂ થયા એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે, એ ઇન્સાન તું રિફ્લેક્ટ કર કે આ જે રિયાલિટી છે એના ઉપર
તારા પોતાના એક્ઝિસ્ટન્સ ઉપર. ને જ્યારે તું આ રિયાલિટી ઉપર વિચાર કરીશ તો તને એટલીસ્ટ એ રિયલાઇઝેશન ઉપર આવીશ, ઓહો, આ કેમ અલ્લાહ સુબ્હાન વ તઆલા બનાવ્યું છે, આવી રીતે કેમ બનાવ્યું છે, મને કેમ અહીંયા પેદા કર્યો છે. જ્યારે તું આવા સવાલો કરીશ તો તને ખબર પડશે ને તું રિયલાઇઝ કરીશ કે આ બધા હક જે છે એ રમત ગમત નથી, આની પછવાડે મકસદ છે. અને જ્યારે મકસદ હોય ને તું અક્કલી એને એક્સેપ્ટ કરી લઈશ તો તું પોતે જ વિચાર કરીશ કે હું જો એ મકસદને જાણીશ જે અલ્લાહે મને મોકલ્યો છે, આઈધર બાય માય ઓન રીઝનિંગ કે મકસદ હોવો જોઈએ, અને પછી હું શોધવા જઈશ કે મારો પરવરદિગાર કયો મકસદ માટે મને અહીંયા મોકલ્યો છે, એની હિદાયત માટે હું એના જ પૈગંબર પાસેથી એ હિદાયત મેળવીશ, એની જ કિતાબ હું જોઈને વાંચીશ કે એણે મારા માટે મકસદ કયો પેદા કર્યો છે. જો હું એ મકસદ ઉપર ચાલીશ તો there must be some consequences of it. Why am I arriving at that particular conclusion કે consequences હોવું જોઈએ? કારણ કે હું જો એ હિદાયત ઉપર ચાલતો હોઉં, બીજો ઇન્સાન એ હિદાયતને નિગ્લેક્ટ કરતો હોય, ને ત્રીજો ઇન્સાન એરોગન્ટલી અલ્લાહ સુબ્હાન વ તઆલાનો સામનો કરતો હોય, તો આ ત્રણ ઇન્સાન સરખા છે? નથી સરખા. એનો મતલબ એમ કે there must be accountability for the three of us. અને જ્યારે હું એ વિચાર કરું છું કે અલ્લાહ સુબ્હાન વ તઆલા મારી એકાઉન્ટેબિલિટી લેશે, તો પછી ક્યાં લેશે? આ દુનિયામાં લેશે? અને જો બીજી કોઈ દુનિયામાં એ લેવાનો હોય તો પછી કેવી રીતે ક્રિએટ કરશે આ બીજી દુનિયા? આ બધા વિચારો છે એના, ઇન્સાનોના વિચારો છે. હી ઇઝ ફ્રી ટુ થિંક લાઈક દેટ. અને અલ્લાહ સુબ્હાન વ તઆલાને જવાબ આપે છે, વી હેવ દેટ ફ્રીડમ ટુ થિંક, ડોન્ટ curtail ધીસ ફ્રીડમ. આપણા ઇન્સાનોમાં કોઈ પણ કોમ્યુનિટી, કોઈ પણ સોસાયટી જ્યારે થિંકિંગને, આ ફ્રીડમને કર્ટેલ કરે છે તો એ સોસાયટી પેરોકેલ બની જાય છે. અલ્લાહ સુબ્હાન વ તઆલા આ થિંકિંગ માટે આપણને કહે છે કરો થિંક તમે. અને જ્યારે ઇન્સાન વિચાર કરે છે કે ઓહો, આ દુનિયામાં જો કોન્સિક્વન્સીસ મારા એકાઉન્ટેબિલિટી નથી લેવાતા એઝ ફુલ્લી એઝ ઇટ શુડ, તો ક્યાં લેવાશે? કોઈ બીજી દુનિયા પેદા કરશે? અલ્લાહ સુબ્હાન વ તઆલા જવાબ આપે છે અહીંયા. જો એનો શું જવાબ છે? અલ્લાહ સુબ્હાન વ તઆલા કહે છે, જો એ ચાહે, એટલે કે પરવરદિગાર ચાહે, તેમને બધાને ઉઠાવી લે અને તેમની જગાએ નવી મખલુક પેદા કરે. આ જ આયતમાં આગળ આવી રીતના કહે છે, ટુ ટેલ અસ કે ડોન્ટ થિંક દેટ આઈ કાન્ટ ક્રિએટ એનધર વર્લ્ડ ઇફ આઈ વિશ ટુ ક્રિએટ ઇટ. આ મારા માટે કાંઈ નથી. જો હું તમને બનાવ્યો હોઉં તો બીજું દુનિયા મારા માટે ઇઝી છે. અને વર્ષ નંબર 20માં એ જ આપણને સમજાવે છે. શું કહે છે? અને આ કામ અલ્લાહ સુબ્હાન વ તઆલા માટે કોઈ મુશ્કેલ નથી. ઇટ્સ વેરી ઇઝી. યુ સી નાઉ હી ઇઝ બ્રિંગિંગ, આપણા બધાને નકશો હવે ખેંચે છે, ફોકસ ખેંચે છે ક્યાં? કયામત તરફ. 21મી આયતમાં હવે અલ્લાહ સુબ્હાન વ તઆલા કયામત ઉપર વાત કરે છે. અને જો કેવી રીતે વાત કરે છે આપણે કાલે કરશું ઇન્શાલ્લાહ. 21મી આયતમાં અલ્લાહ સુબ્હાન વ તઆલા ઇઝ ડિસ્ક્રાઇબિંગ કયામત એઝ ઇફ ઇટ હેઝ ઓલરેડી હેપન્ડ. ધીસ ઇઝ ધ વે કુરાન એક્સપ્લેન્સ ઇટ. આપણે છે ને એક ધક્કો મારે આપણા મગજને અને આપણા થિંકિંગને ધક્કો મારવા માટે આવી રીતે વાત કરે છે કે કયામત એઝ ઇફ કયામત હેઝ ઓલરેડી એક્ઝિસ્ટેડ, ઇઝ ઓલરેડી ધેર. મતલબ કે આપણે આપણી પોતાની કયામત બનાવતા જઈએ છીએ. અને એ કયામતમાં અલ્લાહ સુબ્હાન વ તઆલા હવે એક કોન્વર્ઝેશન આપે છે. વેરી ઇન્ટરેસ્ટિંગ કોન્વર્ઝેશન. આપણને ઘણા સબકો લેવાના છે. ઇન્શાલ્લાહ આપણે કાલે કરશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.